જય શ્રી ગણેશ ભક્તો, આજે બુધવારના પરમ પવિત્ર અને મંગલકારી દિવસે વિઘ્નહર્તા ગણેશજીની એક એવી દિવ્ય કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને શ્રદ્ધાપૂર્વક સાંભળવા માત્રથી તમારા ઘરમાં માતા રિદ્ધિ અને માતા સિદ્ધિનો સાક્ષાત અને કાયમી વાસ હંમેશા માટે અંકિત થઈ જશે. હા ભક્તો, શાસ્ત્રોમાં વર્ણવેલું છે, જે મનુષ્ય બુધવારની આ પાવન સવારે પોતાના મનના દ્વાર ખોલીને ભગવાન ગજાનનની આ લીલાનું રસપાન કરે છે, તેના જીવનમાંથી અંધકાર અને દરિદ્રતા એવી રીતે વિલાઈ જાય છે, જેમ સૂર્યોદય થતાં જ રાત્રિનો અંધકાર ઓગળી જાય છે. આ કથા માત્ર શબ્દોનો સમૂહ નથી, પણ એક સાક્ષાત ચમત્કાર છે, જે તમારા અટકેલા કાર્યોને વેગ આપશે અને વેપાર તેમજ પરિવારમાં સુખ સમૃદ્ધિના નવા દ્વાર ખોલી દેશે. પરંતુ યાદ રાખજો, ગરુડ પુરાણમાં પણ સ્પષ્ટ કહેવાયું છે કે અધૂરી કથા સાંભળવી એ પુણ્યને બદલે પાપનું કારણ બને છે, કારણ કે જે મન પ્રભુના ચરણોમાં સ્થિર નથી થતું તે ક્યારેય પરમ શાંતિ પામી નથી શકતું. તેથી જ જો તમે તમારા જીવનમાં આવતા વિઘ્નોને હંમેશા માટે જડમૂળથી ઉખાડી ફેંકવા માંગતા હો અને ઈચ્છતા હો કે માતા રિદ્ધિ અને માતા સિદ્ધિ તમારા ભંડાર કાયમ માટે ભરેલા રાખે, તો આ કથાનો એક એક શબ્દ અંત સુધી હૃદયમાં ઉતારજો. કદાચ આ કથાનો કોઈ એક પ્રસંગ જ તમારા ભાગ્યની રેખાઓ બદલવા માટે પૂરતો સાબિત થઈ શકે છે. ગણપતિ બાપા તો ભાવના ભૂખ્યા છે. જે ભક્ત આજે આ કથા પૂર્ણ સાંભળશે તેની દરેક મનોકામના પૂર્ણ કરવાની જવાબદારી સ્વયં રિદ્ધિ સિદ્ધિના સ્વામી આપશે. આ દિવ્ય યાત્રા શરૂ કરતા પહેલા તમારી શ્રદ્ધાની શક્તિ બતાવવા માટે અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે અત્યારે જ કમેન્ટ બોક્સમાં ભક્તિભાવ સાથે જય વિઘ્નહર્તા ગણેશ અચૂકથી લખી નાખજો, કારણ કે તમારો આ એક નાનો શબ્દ તમારી અનન્ય આસ્થાનો પુરાવો બની જશે. અને જો તમે ઈચ્છતા હો કે તમારા ઘરના ખૂણે ખૂણામાં સકારાત્મકતા ફેલાય અને ગણેશજીનું સ્થાપન કાયમી ધોરણે તમારા હૃદયમાં થાય, તો આ વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા સ્વજનો સાથે શેર જરૂર કરજો, જેથી આ પુણ્યનું ફળ તમને અનેક ગણું થઈને પાછું મળે. અને હા, આપણી ચેનલ ગુજરાતી ટેલ્સને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી દર બુધવારે તમારી સવાર ગણેશજીના આશીર્વાદ અને માતા રિદ્ધિ સિદ્ધિની કૃપા સાથે થાય. તો ચાલો હવે ભૌતિક જગતની બધી ચિંતાઓ છોડી બંને હાથ જોડી અને આંખો બંધ કરીને વિઘ્નહર્તાના મંગલમય સ્વરૂપનું ધ્યાન કરો, કારણ કે હવે શરૂ થાય છે તે પરમ કથા, જે તમારા જીવનના તમામ પાપ અને સંકટોને ક્ષણભરમાં ભસ્મીભૂત કરી દેશે અને તમારા ઘરે રિદ્ધિ સિદ્ધિના કાયમી બેસણા કરાવશે. આજે હું તમને લઈ જાઉં છું પ્રાચીન ભારત વર્ષના એક અત્યંત સુંદર અને ગૌરવશાળી રાજ્યમાં, જેનું નામ હતું કેશવનગર. તે નગર એવું હતું જેને જોઈને લાગતું હતું જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય. કેશવનગરની ચારે બાજુ ઊંચી ઊંચી સુવર્ણમય દિવાલો હતી, જે સૂર્યના કિરણોમાં એવી ચમકતી હતી જાણે આખું નગર સોનાથી મઢેલું હોય. નગરની વચ્ચે ભગવાન ગણેશનું એક વિશાળ મંદિર હતું, જેની ઘંટડીઓનો ગુંજારવ સવાર સાંજ આખા વાતાવરણને ભક્તિમય બનાવી દેતો હતો. ત્યાંના લોકો સુખી હતા, ગલીઓ સાફ સુથરી હતી અને દરેક ઘરની બહાર રિદ્ધિ સિદ્ધિના દાતા ગણેશજીની પ્રતિમા બિરાજમાન હતી. આ ભવ્ય નગરના અધિપતિ હતા ચક્રવર્તી સમ્રાટ રાજા સૂર્યપ્રતાપ. રાજા સૂર્યપ્રતાપ કોઈ સાધારણ રાજા નહોતા. તેઓ એક વીર શિરોમણી અને પરમ ધર્માત્મા હતા. તેમનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે તેમના દર્શન માત્રથી જ પ્રજાનું અડધું દુઃખ તો એમનેમ જ દૂર થઈ જતું હતું. રાજાના કપાળ પર હંમેશા એક દિવ્ય તેજ રહેતું હતું, જે તેમની કઠિન તપસ્યા અને ભગવાન ગણેશ પ્રત્યે અતૂટ ભક્તિનું પ્રતીક હતું. તેઓ પોતાની પ્રજાને સંતાનની જેમ પ્રેમ કરતા હતા. તેમના રાજ્યમાં ક્યારેય કોઈ ભૂખ્યું નહોતું સૂતું અને ના તો કોઈની સાથે અન્યાય થતો હતો. રાજા સૂર્યપ્રતાપનો નિયમ હતો કે તેઓ દરેક બુધવારે સ્વયં રાજમહેલની બહાર બેસીને નિર્ધનોને દાન આપતા હતા અને ભગવાન ગણેશનું કીર્તન કરાવતા હતા. તેઓ કહેતા હતા કે આ રાજપાટ, આ વૈભવ, આ બધું જ એક ગજાનનની કૃપા છે. હું તો માત્ર તેમનો એક સેવક જ છું. રાજાની દાનશીલતાની ચર્ચાઓ દૂર દૂરના દેશો સુધી ફેલાયેલી હતી. રાજાની અર્ધાંગીની રાણી માલવિકા પણ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ હતી. તેમની સુંદરતા માત્ર તેમના મુખ પર નહીં, પરંતુ તેમના વિચારો અને સ્વભાવમાં પણ હતી. રાણી માલવિકા અત્યંત સરળ હૃદય અને પતિવ્રતા સ્ત્રી હતી. તેઓ રાજાના દરેક ધર્મ કર્મના કાર્યમાં તેમની સાથે ખભે ખભો મિલાવીને ચાલતી હતી. રાણીનો દિવસ ભગવાન ગણેશની સેવાથી જ શરૂ થતો હતો.
તેઓ સ્વયં પોતાના હાથે ગણેશજી માટે મોદક બનાવતી હતી અને મંદિરની સાફ સફાઈમાં હિસ્સો લેતી હતી. તેમના મનમાં પ્રજા પ્રત્યે એ જ પ્રેમ હતો જે એક માતાના મનમાં પોતાના સંતાનો માટે હોય છે. રાજા સૂર્યપ્રતાપ અને રાણી માલવિકાના જીવનમાં બધું જ હતું: ધન, વૈભવ, યશ અને પ્રજાનો અતૂટ પ્રેમ. પરંતુ એક બહુ મોટી ખામી હતી જે તેમના મનને વારંવાર કોરી ખાતી હતી. લગ્નના ઘણા વર્ષો વીતી ગયા પછી પણ તેમના મહેલના આંગણામાં કોઈ બાળકની કિલકારી નહોતી ગુંજી. આ દુઃખ રાજા અને રાણીને અંદર ને અંદર ખાઈ રહ્યું હતું કે તેમના પછી આ મહાન વંશને કોણ સંભાળશે, કોણ ગણેશજીની આ અતૂટ ભક્તિની પરંપરાને આગળ વધારશે. રાણી માલવિકા વારંવાર મંદિરમાં જઈને ગણેશજીની પ્રતિમા સામે રડતી હતી અને કહેતી હતી કે વિઘ્નહર્તા, શું મારી સેવામાં કોઈ ખામી રહી ગઈ છે? શું તમે મારાથી રિસાઈ ગયા છો? રાજા સૂર્યપ્રતાપ તેમને આશ્વાસન આપતા પરંતુ સ્વયં પણ વ્યાકુળ રહેતા હતા. છતાં પણ તેમણે ક્યારેય પોતાનો ધર્મ ન છોડ્યો. તેમણે ગણેશજી પર પોતાનો વિશ્વાસ ક્યારેય ઓછો ન થવા દીધો. તેઓ વધુને વધુ શ્રદ્ધાથી બુધવારનું વ્રત કરવા લાગ્યા અને ભગવાનની ભક્તિમાં લીન રહેવા લાગ્યા. સમય વીતતો ગયો અને એક દિવસ તે મંગળ ઘડી આવી જેની આખા કેશવનગરને રાહ હતી. બુધવારનો જ દિવસ હતો. ચારે બાજુ સુખદ પવન ચાલી રહ્યો હતો અને પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. ભગવાન ગણેશની કૃપાથી રાણી માલવિકાએ એક અતિ સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. જેવો આ શુભ સમાચાર આખા નગરમાં ફેલાયો, પ્રજા ખુશીથી ઝૂમી ઉઠી. રાજા સૂર્યપ્રતાપની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેમણે તે જ ક્ષણે ઘોષણા કરી કે આ બાળક સ્વયં ભગવાન ગણેશના આશીર્વાદ છે. તે બાળકનું નામ રાખવામાં આવ્યું સિદ્ધાર્થ. રાજકુમાર સિદ્ધાર્થ બાળપણથી જ અત્યંત વિલક્ષણ પ્રતિભાના ધણી હતા. તેમના ચહેરા પર એ સાત્વિક ચમક હતી જે માત્ર દિવ્ય આત્માઓમાં જ હોય છે. સિદ્ધાર્થ જેમ જેમ મોટા થવા લાગ્યા તેમની સુંદરતા અને તેમના સંસ્કારોની ચર્ચા બધી તરફ થવા લાગી. રાજા અને રાણીએ તેમને શસ્ત્રોની શિક્ષાની સાથે સાથે શાસ્ત્રો અને ભક્તિની શિક્ષા પણ આપી. સિદ્ધાર્થ પોતાના પિતાની જેમ જ ગણેશજીના અનન્ય ભક્ત બન્યા. તેઓ વારંવાર પોતાના માતા પિતા સાથે મંદિરમાં કલાકો સુધી બેસીને ગણેશ વંદના કરતા હતા. કેશવનગર હવે ખુશીઓથી સભર હતું. રાજા અને રાણીને લાગતું હતું કે તેમનું જીવન સફળ થઈ ગયું છે. રાજકુમાર સિદ્ધાર્થ યુવાન થયા અને તેમના પરાક્રમની ગાથાઓ ચારે દિશાઓમાં ફેલાઈ ગઈ. રાજા સૂર્યપ્રતાપે હવે વિચાર કર્યો કે સિદ્ધાર્થના લગ્ન કરી દેવા જોઈએ જેથી રાજ્યને એક યોગ્ય રાણી અને તેમના વંશને વિસ્તાર મળી શકે. લગ્ન માટે રાજાએ પોતાના સૌથી બુદ્ધિમાન મંત્રીઓ અને ચતુર સિપાહીઓને દૂરના દેશોની રાજકન્યાઓને જોવા માટે મોકલ્યા. રાજાની ઈચ્છા હતી કે પુત્રવધુ માત્ર સુંદર જ નહીં પરંતુ સંસ્કારી અને ભગવાનની ભક્ત પણ હોય. મંત્રીઓએ ઘણા રાજ્યોનું ભ્રમણ કર્યું અને અંતે તેઓ એક ખૂબ જ પ્રસિદ્ધ એક સમૃદ્ધ રાજ્યમાં પહોંચ્યા જેની રાજકુમારી રાધિકાની સુંદરતાની ચર્ચા આખા આર્યાવર્તમાં હતી. રાજકુમારી રાધિકાનું રૂપ એવું હતું કે જે તેને એકવાર જોઈ લે તે જોતું જ રહી જાય. મંત્રીઓએ આવીને રાજા સૂર્યપ્રતાપને જણાવ્યું કે રાધિકા જ સિદ્ધાર્થ માટે સૌથી યોગ્ય વધુ હશે. રાજા અને રાણીએ સહર્ષ પોતાની અનુમતિ આપી દીધી અને ધામધૂમથી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. કેશવનગરને કોઈ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું. દરેક ઘરમાં ખુશીઓ મનાવવામાં આવી રહી હતી. રાજકુમાર સિદ્ધાર્થ અને રાજકુમારી રાધિકાના લગ્ન સંપન્ન થયા. જ્યારે રાધિકાએ પહેલીવાર કેશવનગરના મહેલમાં કદમ રાખ્યો તો રાજા અને રાણી તેનું સ્વાગત કોઈ દેવીની જેમ કર્યું. તેમણે રાધિકા પર પોતાનો જીવ ઓવારી દીધો. સિદ્ધાર્થ પણ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા અને તેને મેળવીને પોતાને ભાગ્યશાળી સમજતા હતા. રાજા અને રાણી નિશ્ચિત હતા કે હવે તેમનો પુત્ર અને પુત્રવધુ મળીને આ રાજ્યને વધુ ઊંચાઈઓ પર લઈ જશે. લગ્ન પછીના તે શરૂઆતના દિવસો કેશવનગર માટે કોઈ ઉત્સવથી ઓછા નહોતા. રાજા સૂર્યપ્રતાપ અને રાણી માલવિકા પોતાની પુત્રવધુ રાધિકાને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનતા હતા. મહેલનો ખૂણે ખૂણો રાધિકાના હાસ્યથી ગુંજતો રહેતો હતો. રાણી માલવિકાએ પોતાની તિજોરીઓના દ્વાર રાધિકા માટે ખોલી દીધા હતા. તેઓ તેને પોતાની વહુ નહીં પરંતુ પોતાની સગી દીકરીથી પણ વધુ સ્નેહ આપતી હતી. રાજકુમાર સિદ્ધાર્થ પણ
પોતાની પત્નીના મોહપાશમાં બંધાયેલા હતા. તેમને લાગતું હતું કે ઈશ્વરે તેમને સંસારની સૌથી સુંદર અને ગુણી જીવન સંગીની પ્રદાન કરી છે. પરંતુ પ્રિય શ્રોતાઓ, કહેવાય છે કે સોનાની ચમક બહારથી તો દેખાય છે, પણ તેની અંદર શું છે તે માત્ર સમય જ જણાવે છે. રાધિકા જે બહારથી અત્યંત સૌમ્ય અને શાંત દેખાતી હતી, તેની અંદર કુટિલતા અને અહંકારનો એક વિશેલો સમુદ્ર હિલોડા મારી રહ્યો હતો. તે એક એવા રાજ્યમાંથી આવી હતી જ્યાં માત્ર શક્તિ અને સંપત્તિને જ સર્વોપરી માનવામાં આવતી હતી. તેના માટે ભક્તિ, પુણ્ય, દાન અને વડીલોનું સન્માન માત્ર નબળાઈના લક્ષણો હતા. જેમ જેમ દિવસો વીતવા લાગ્યા, રાધિકાનો અસલી સ્વભાવ ધીરે ધીરે ઉભરવા લાગ્યો. તેને મહેલનું તે સાત્વિક વાતાવરણ ખટકવા લાગ્યું હતું. દરેક સવારે જ્યારે મંદિરની ઘંટડીઓ ગુંજતી અને આખો રાજપરિવાર ભગવાન ગણેશની આરતી માટે એકત્રિત થતો, તો રાધિકાના મનમાં ચીડ પેદા થવા લાગી. તેને લાગતું કે આ બધો સમયનો બગાડ છે. તેને તે સાદગી પસંદ નહોતી જે રાજા સૂર્યપ્રતાપ અને રાણી માલવિકાના જીવનનો આધાર હતો. વિશેષ રૂપે બુધવારનો દિવસ રાધિકા માટે સૌથી કષ્ટદાયક હતો. તે દિવસે રાજા સૂર્યપ્રતાપ સૂર્યોદય પૂર્વે ઉઠીને વ્રત રાખતા, ગણેશજીનો અભિષેક કરતા અને પછી રાજમહેલના દ્વાર પર બેસીને નિર્ધનો, અસહાયો અને સાધુ સંતોને અન્ન, વસ્ત્ર અને સુવર્ણ મુદ્રાઓનું દાન કરતા હતા. રાધિકા જ્યારે પોતાની બારીમાંથી રાજાને ભારે માત્રામાં ધન અને અનાજનું દાન કરતા જોતી, તો તેનું હૃદય ઈર્ષ્યા અને ક્રોધથી બળી ઉઠતું. તે મનમાં ને મનમાં વિચારતી, આ વૃદ્ધ રાજા પાગલ થઈ ગયો છે? પૂર્વજોની કમાયેલી આ અપાર સંપત્તિને આ કંગાલો અને ભિખારીઓમાં લૂંટાવી રહ્યો છે. કાલે જો રાજ્ય પર કોઈ વિપત્તિ આવી તો શું આ ભિખારીઓ આપણને સેના આપશે? આ સંપત્તિ મારી અને સિદ્ધાર્થની છે અને આ રીતે બરબાદ થતી જોવી મારા વશની વાત નથી. તેના વિશેલા વિચારોને હવા આપનારી હતી તેની દાસી, જે તેની સાથે જ તેના પિયરમાંથી આવી હતી. તે દાસી પણ રાધિકાની જેમ જ કુટિલ અને લાલચુ હતી. એક રાતે જ્યારે મહેલના બધા લોકો ઊંઘી રહ્યા હતા, ત્યારે રાધિકા પોતાના કક્ષમાં બેચેનીથી ટહેલી રહી હતી. ત્યારે તેની દાસી ત્યાં આવી અને ધીરેથી બોલી, રાજકુમારી, તમે શાંત કેમ છો? શું તમે જોઈ નથી રહ્યા કે તમારી આંખો સામે આ વૈભવ કેવી રીતે ધૂળમાં મેળવવામાં આવી રહ્યો છે? રાણી માલવિકા તમને ઘરેણાં તો આપે છે, પરંતુ અસલી સત્તા તો હજુ પણ તેમની પાસે જ છે. અને રાજકુમાર સિદ્ધાર્થ, તેઓ તો પોતાના પિતાના ચરણોની ધૂળ બનેલા છે. દાસીની વાતોએ રાધિકાના ક્રોધની અગ્નિમાં ઘીનું કામ કર્યું. રાધિકાની આંખો નફરતથી ચમકી ઉઠી. તેણે મુઠ્ઠીઓ ભીસતા કહ્યું, તું ઠીક કહે છે. મને આ મહેલની આ ભક્તિથી ઘૃણા થવા લાગી છે. દરેક સમયે ગણેશ ગણેશ. શું પથ્થરની મૂર્તિ આપણને જમાડે છે? શું તે આપણને સુરક્ષા આપે છે? સિદ્ધાર્થને જુઓ, તેઓ પણ તે જ પાયા પર ચાલી રહ્યો છે. જો આ જ હાલ રહ્યો તો જ્યારે અમે રાજા રાણી બનીશું ત્યાં સુધી ખજાનો ખાલી થઈ ગયો હશે. દાસીએ કુટિલ સ્મિત સાથે કહ્યું, તો પછી કંઈક કરો રાજકુમારી. જ્યાં સુધી રાજા સૂર્યપ્રતાપ અને રાણી માલવિકા આ સિંહાસન પર બેઠા છે, તમે માત્ર એક કઠપૂતળી બની રહેશો. તમારે કંઈક એવું કરવું પડશે કે રાજાનું મન પ્રજાથી અને સિદ્ધાર્થનું મન પોતાના માતા પિતાથી હટી જાય. તમારે આ મહેલના પાયા હલાવવા પડશે. અહીંથી જ શરૂ થયો ષડયંત્રનો તે કાળો અધ્યાય, જેણે કેશવનગરની સુખ શાંતિને ગ્રહણ લગાડી દીધું. રાધિકાએ હવે બેવડી ચાલ ચાલવાનું શરૂ કર્યું. બધાની સામે તે અત્યંત આજ્ઞાકારી અને ધાર્મિક હોવાનો ઢોંગ કરતી, પરંતુ પીઠ પાછળ તે ઝેર ધોળવાની કોઈ તક ન છોડતી. એક બુધવારની વાત છે. રાજા સૂર્યપ્રતાપ મંદિરમાં ગણેશજીની કથા સાંભળી રહ્યા હતા. રાધિકાએ જાણી જોઈને તે દિવસે ઉપવાસ તોડ્યો અને પોતાની દાસી સાથે મળીને રસોડામાં જઈને તે પકવાનોનું અપમાન કર્યું જે ભગવાનને ભોગ લગાવવા માટે બનાવવામાં આવ્યો હતો. તેણે ચૂપકેથી ભોગની થાળીમાં કંઈક એવું ભેળવી દીધું જેથી તે અશુદ્ધ થઈ જાય. પરંતુ ભગવાન ગણેશ જે અંતર્યામી છે, તેઓ બધું જ જોઈ રહ્યા હતા. તે દિવસે ચમત્કાર થયો કે જેવો તે અશુદ્ધ ભોજન પંડિતજીએ ઉઠાવવાની કોશિશ કરી, તેમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી. રાજાને લાગ્યું કે કદાચ રસોઈયાઓથી કોઈ ભૂલ થઈ ગઈ હશે. તેમણે તેમને ક્ષમા કરી દીધા, પરંતુ રાધિકા અટકી નહીં.
હવે તેણે સિદ્ધાર્થના કાન ભંભેરવાનું શરૂ કર્યું. તે સિદ્ધાર્થને કહેતી, સ્વામી, શું તમને નથી લાગતું કે પિતાજી હવે વૃદ્ધ થઈ ગયા છે? તેમની બુદ્ધિ હવે ધર્મ કર્મમાં વધારે અને રાજકાજમાં ઓછી લાગે છે. જુઓ કેવી રીતે પાડોશી રાજ્યો આપણી સીમા ઉપર નજર માંડીને બેઠા છે અને પિતાજી છે કે દાન આપવામાં વ્યસ્ત છે. મને તમારી ચિંતા થઈ છે. તમારા ભવિષ્યનું શું થશે? સિદ્ધાર્થ, જે સ્વભાવથી સરળ હતા, પહેલા તો આ વાતો પર ધ્યાન નહોતા આપતા. તેઓ કહેતા, પ્રિય, પિતાજી જે કરી રહ્યા છે તે જ ધર્મ છે. ભગવાન ગણેશની કૃપાથી જ આપણી પાસે આ બધું છે. પરંતુ જ્યારે વારંવાર એક જ વાત કહેવામાં આવે તો પથ્થર પર પણ નિશાન પડી જાય છે. રાધિકાની મીઠી વાતો અને જૂઠી ચિંતાઓએ ધીરે ધીરે સિદ્ધાર્થના મનમાં શંકાનું બીજ રોપવાનું શરૂ કરી દીધું. રાધિકા અને તેની દાસી હવે રાતોમાં ગુપ્ત સભાઓ કરવા લાગી. તેમણે મહેલના કેટલાક અસંતુષ્ટ કર્મચારીઓને પોતાની તરફ કરી લીધા. રાધિકાનું મુખ્ય લક્ષ્ય હતું રાજા સૂર્ય પ્રતાપની તે અતૂટ છબીને ખંડિત કરવી, જેને આખી પ્રજા પૂજતી હતી. તે ઈચ્છતી હતી કે પ્રજા રાજાની વિરુદ્ધ થઈ જાય અને રાજાને લાગે કે તેમની ભક્તિનું તેમને કોઈ ફળ નથી મળી રહ્યું. પ્રિય શ્રોતાઓ, કેશવનગરની તે સોનેરી દિવાલો પર હવે ષડયંત્રના કાળા વાદળો એટલી ગહેરાઈથી મંડરાવા લાગ્યા હતા કે તેમની છાયામાં ધર્મ અને સત્યનો સૂરજ ડૂબતો હોય તેવું પ્રતીત થવા લાગ્યું હતું. રાધિકાની કુટિલતા હવે માત્ર વિચારો સુધી સીમિત નહોતી. તેણે તેને એક ભયાનક વાસ્તવિકતાનું રૂપ આપવાનું શરૂ કરી દીધું હતું. તે જાણતી હતી કે જ્યાં સુધી રાજા સૂર્ય પ્રતાપની પ્રજા તેમની સાથે છે અને જ્યાં સુધી રાજકુમાર સિદ્ધાર્થ પોતાના પિતાના ચરણોમાં શીશ નમાવે છે, ત્યાં સુધી તેની સત્તાની ભૂખ ક્યારેય શાંત નથી થવાની. એક રાતે જ્યારે આખું નગર ગાઢ નિંદ્રામાં લીન હતું અને માત્ર પહેરેદારોના ડગલાઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો, રાધિકાએ પોતાની દાસી સાથે મળીને એક અત્યંત નીચ યોજનાને અંજામ આપ્યો. તેણે રાજમહેલની તે ગુપ્ત તિજોરીઓની ચાવીઓ હાંસિલ કરી લીધી હતી જ્યાં પૂર્વજોનો આપેલો તે કિંમતી રત્ન ગણેશ મણિ રાખવામાં આવ્યો હતો. આ મણિ માત્ર એક આભૂષણ નહોતો, પરંતુ કેશવનગરની સમૃદ્ધિનું પ્રતીક અને ભગવાન ગણેશના આશીર્વાદ માનવામાં આવતા હતા. માન્યતા હતી કે જ્યાં સુધી આ મણિ મહેલમાં છે ત્યાં સુધી રાજ્ય પર કોઈ આંચ નથી આવી શકતી. રાધિકાએ તે દિવ્ય મણિને ત્યાંથી હટાવી દીધો અને તેની જગ્યાએ એક સાધારણ ચમકતો કાચનો ટુકડો રાખી દીધો. તેણે તે મણિને પોતાની દાસીના માધ્યમથી રાજ્યની બહાર એક એવા સ્થાન પર છુપાવી દીધો જ્યાંથી તેને શોધી કાઢવો અશક્ય હતો. પરંતુ તેનો ઉદ્દેશ્ય માત્ર ચોરી કરવાનો નહોતો. તેનો ઉદ્દેશ્ય તો રાજાના ચરિત્ર પર કાળાશ લગાડવાનો હતો. આગલો દિવસ બુધવારનો હતો. રાજા સૂર્ય પ્રતાપ હંમેશાની જેમ પોતાની નિયમિત પૂજા પછી રાજકોષનું નિરીક્ષણ કરવા પહોંચ્યા, જેથી તેઓ દાન માટે સુવર્ણ મુદ્રાઓ કાઢી શકે. જેવી તેમણે તિજોરી ખોલી, તેમની અનુભવી આંખોએ તરત જ ઓળખી લીધું કે ત્યાં રાખેલી મણિ અસલી નથી. રાજાનું હૃદય ધબકારો ચૂકી ગયું. તેમણે ધ્રુજતા હાથે તે કાચના ટુકડાને ઉઠાવ્યું. તેમના મનમાં પહેલો વિચાર એ જ આવ્યો કે આ કોઈ બહારના શત્રુનું કામ છે. પરંતુ ત્યારે જ, જેવું કે રાધિકાએ પહેલાથી નક્કી કરી રાખ્યું હતું, તેની દાસીએ આખા મહેલમાં શોર મચાવવાનું શરૂ કરી દીધું. તે બૂમો પાડવા લાગી, અનર્થ થઈ ગયો, અનર્થ થઈ ગયો. કોઈએ રાજકોષમાંથી પવિત્ર ગણેશ મણિ ચોરી લીધી છે. જોત જોતામાં આખા મહેલમાં હડકંપ મચી ગયો. રાજકુમાર સિદ્ધાર્થ અને રાણી માલવિકા પણ ત્યાં પહોંચી ગયા. રાધિકાએ આ અવસરને હાથમાંથી જવા ન દીધો. તેણે પોતાની આંખોમાં ઝૂઠા આંસુ ભરીને સિદ્ધાર્થને કહ્યું, સ્વામી, આ શું થઈ ગયું? મેં સાંભળ્યું છે કે આ મણિ ત્યારે જ પોતાની જગ્યા છોડે છે જ્યારે રાજાનું મન ધર્મથી વિમુખ થઈ જાય. શું પિતાજીએ પોતાની અત્યંત દાનવીરતાના ચક્કરમાં રાજ્યને દેવાળિયું થવાથી બચાવવા માટે ક્યાંક આ મણિનો સોદો તો નથી કરી દીધો? સિદ્ધાર્થે ક્રોધથી પોતાની પત્નીને જોઈ. રાધિકા, તું હોશમાં તો છે? તું પિતાજી પર આવો આક્ષેપ લગાવી રહી છે? રાધિકાએ હજુ પણ વધુ રડવાનું નાટક કરતા કહ્યું, હું આક્ષેપ નથી લગાવી રહી સ્વામી. હું તો બસ એ જ કહી રહી છું જે છેલ્લા કેટલાક દિવસોથી નગરમાં ચર્ચાનો વિષય બનેલું છે. લોકો કહી રહ્યા છે કે રાજા સાહેબ ગુપ્ત રીતે પોતાની સંપત્તિ બહાર મોકલી રહ્યા છે જેથી તેઓ પોતાની દાનવીરની છબીને બનાવી રાખી શકે.
મને તો ડર છે કે ક્યાંક કાલે આ સિંહાસન પણ ના વેચી દેવામાં આવે. રાજા સૂર્યપ્રતાપ જે ત્યાં ચૂપચાપ ઊભા હતા, પોતાની પુત્રવધૂના મુખેથી આ શબ્દો સાંભળી સ્તબ્ધ થઈ ગયા. તેમના પગ રથડવા લાગ્યા. જે વહુને તેમણે દીકરી માની તે તેમના પર આટલો મોટો આરોપ લગાવી રહી હતી. તેમણે સિદ્ધાર્થ તરફ જોયું. ઉમ્મીદ તો હતી કે તેમનો પુત્ર તેમનો પક્ષ લેશે, પરંતુ સિદ્ધાર્થના મનમાં જે શંકાનું બીજ રાધિકાએ પહેલા જ રોપી દીધું હતું તે હવે અંકુરિત થવા લાગ્યું હતું. સિદ્ધાર્થે પોતાની પિતાની આંખોમાં આંખ પરોવીને જોયું નહીં, પણ તેમની નજર નીચી હતી. રાણી માલવિકાએ આગળ વધીને રાજાનો હાથ પકડ્યો અને ગર્જના કરતા કહ્યું, સાવધાન રાધિકા, તારી જીભને લગામ આપ. મહારાજ પર શંકા કરવી સાક્ષાત ઈશ્વર પર શંકા કરવા જેવું છે. અને સિદ્ધાર્થ, તું ચૂપ કેમ છે? શું તને તારા પિતાના ચરિત્ર પર ભરોસો નથી? સિદ્ધાર્થે કડવાશ ભર્યા સ્વરમાં કહ્યું, માતાજી, ભરોસો તો હતો. આ મણી ગાયબ કેવી રીતે થઈ? અને જો આ ચોરી થઈ છે તો માત્ર તે જ વ્યક્તિ તેને કાઢી શકતી હતી જેની પાસે તેની ગુપ્ત ચાવીની જાણકારી હોય, અને તે જાણકારી માત્ર પિતાજી પાસે જ છે. આ સાંભળી રાજા સૂર્યપ્રતાપનું હૃદય તૂટી ગયું. તેમના પોતાના જ પુત્રએ તેમના પર વિશ્વાસ ન કર્યો. રાજાએ ધીમા અવાજે કહ્યું, પુત્ર, જો તને લાગે છે કે મેં આ કર્યું છે તો હું આજે જ આ સિંહાસનનો ત્યાગ કરવા તૈયાર છું. મને સંપત્તિનો મોહ નથી. મને માત્ર ભગવાન ગણેશના આશીર્વાદ અને તારી ખુશીની ચિંતા છે. રાધિકાએ પાછળથી દાસીને ઇશારો કર્યો. દાસીએ તરત જ એક નવો ગપગોળો છોડ્યો. તેણે કહ્યું કે તેણે ગઈકાલે રાતે રાજાને રાજમહેલના પાછળના દરવાજેથી કોઈ અજાણી વ્યક્તિને એક પોટલી સોંપતા જોયા હતા. આ તદ્દન જૂઠું હતું, પરંતુ તે સમયના તણાવપૂર્ણ વાતાવરણમાં આણે આગમાં ઘીનું કામ કર્યું. સિદ્ધાર્થનો સંયમ તૂટી ગયો. તેણે રાજાને કહ્યું, પિતાજી, જ્યાર સુધી આ મણીનું રહસ્ય નથી ઉકેલાતું ત્યાં સુધી તમારે રાજકાજથી દૂર રહેવું પડશે. હું નથી ઈચ્છતો કે પ્રજાને લાગે કે તેમનો રાજા જ ચોર છે. રાજા સૂર્યપ્રતાપની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેમણે કંઈ કહ્યું નહીં, બસ ચૂપચાપ પોતાનો મુકુટ ઉતાર્યો અને તેને ભગવાન ગણેશની પ્રતિમાના ચરણોમાં મૂકી દીધો. રાણી માલવિકા ધ્રુસકે ને ધ્રુસકે લડવા લાગી. આખો મહેલ જે ક્યારેક ખુશીઓનો ધામ હતો હવે શોકના છાયામાં ડૂબી ગયો હતો. રાધિકાના મનમાં લાડુ ફૂટી રહ્યા હતા. તેની પહેલી જીત થઈ ગઈ હતી. રાજા હવે સત્તાથી બહાર હતા અને સિદ્ધાર્થ પૂરી રીતે તેના પ્રભાવમાં આવી ગયો હતો. પરંતુ તેની કુટિલતા અહીં ખતમ ન થઈ. તેણે હવે સિદ્ધાર્થને ઉશ્કેર્યો કે રાજા અને રાણીને રાજમહેલના મુખ્ય ભાગમાંથી હટાવીને એક નાના જૂના કક્ષમાં મોકલી દે, જેથી આ તપાસ નિષ્પક્ષ થઈ શકે. પ્રિય શ્રોતાઓ, કેશવનગરના તે ભવ્ય રાજમહેલમાં ક્યારેક ખુશીઓની શરણાઈઓ ગુંજતી હતી. હવે એક એવી ખામોશી છવાઈ ગઈ હતી જે ચીસો પાડી પાડીને અધર્મના વધવાની સાક્ષી આપી રહી હતી. રાજા સૂર્યપ્રતાપ અને રાણી માલવિકા, જેમને આખી પ્રજા સાક્ષાત ઈશ્વરનું રૂપ માનતી હતી, આજે તેઓ પોતાના જ પુત્રના મહેલમાં એક ભેજવાળા અંધારા કક્ષમાં કેદ હતા. તે ઓરડો એટલો નાનો હતો કે ત્યાં સૂર્યનું એક કિરણ પણ બહુ મુશ્કેલથી પહોંચતું હતું. દિવાલો પર જામેલી શેવાળ અને ભોંય તળિયાથી ઠંડક રાજા અને રાણીના વૃદ્ધ શરીરને કષ્ટ આપી રહી હતી. પરંતુ તેમનું અસલી દર્દ શારીરિક નહીં, પરંતુ માનસિક અને ભાવનાત્મક હતું. રાધિકાની કુટિલતાની સીમા હવે ઊંઘાઈ ચૂકી હતી. તેણે માત્ર તેમને ખેદ જ નહોતા કર્યા, પરંતુ તેમની આત્માને તોડવાનો દરેક સંભવ પ્રયાસ કરી રહી હતી. તેણે કડક આદેશ આપી રાખ્યા હતા કે રાજા અને રાણીને માત્ર એક સમયનું સાદું ભોજન આપવામાં આવે, અને તે પણ એવું કે જેને જોઈને જ મન ખીન થઈ જાય. દાસી જે રાધિકાનો પડછાયો હતી તે ભોજન લઈને જતી અને મોટા જ અપમાનજનક શબ્દોમાં કહેતી, લો મહારાજ, ગઈકાલ સુધી તમે 56 ભોગ ખાતા હતા, આજે આ સૂકા ટુકડાનો સ્વાદ ચાખો. આખરે તમે જે પાપ કર્યું છે તેનું ફળ તો ભોગવવું જ પડશે. રાણી માલવિકાના આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા. તેઓ વારંવાર રાજાના ચરણો પાસે બેસીને ટુસકા ભરતી હતી. એક દિવસ તેમણે શિક્ષકતા કહ્યું, સ્વામી, શું આપણા સંસ્કાર એટલા નબળા હતા કે આપણું પોતાનું લોહી જ આપણને ના ઓળખી શક્યું? જે પુત્રને આપણે ભગવાન ગણેશની અનન્ય તપસ્યાથી પ્રાપ્ત કર્યો
આજે તે જ આપણને એક અપરાધીની જેમ જોઈ રહ્યો છે. શું આ જ આપણી નિયતિ હતી? રાજા સૂર્યપ્રતાપ, જે તે અંધારામાં પણ શાંત ભાવથી પદ્માસન લગાવીને બેઠા હતા, તેમણે અત્યંત કોમળ સ્વરમાં કહ્યું, માલવિકા, વિચલિત ન થાવ. સંસારનો નિયમ છે કે જ્યારે ઘોર અંધકાર છવાય છે ત્યારે જ પરોઢના સૂર્યની પ્રતીક્ષા કરવી જોઈએ. આ આપણા કર્મોનું ફળ નથી, પરંતુ આપણી ધીરજની પરીક્ષા છે. સિદ્ધાર્થ ખરાબ નથી, તેની બુદ્ધિ પર માયા અને કુટિલતાનો પડદો પડ્યો છે. ભગવાન ગણેશ બધું જ જોઈ રહ્યા છે. જે વિઘ્નહર્તા છે તેઓ સમય આવવા પર વિઘ્નોને પણ હરી લેશે. તું બસ નામ જપ કર, કારણ કે સંકટમાં માત્ર તે જ એક સહારો છે. અહીં મહેલના મુખ્ય ભાગમાં રાધિકા પોતાની આગલી અને સૌથી ભયાનક ચાલ ચાલવાની તૈયારી કરી રહી હતી. તે જાણતી હતી કે સિદ્ધાર્થના મનમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક પોતાના માતા પિતા પ્રત્યે થોડી મમતા શેષ છે. જ્યાં સુધી તે મમતા પૂરી રીતે નફરતમાં નથી બદલાઈ જતી. રાધિકાનું સિંહાસન સુરક્ષિત નહોતું. તેણે પોતાની દાસી સાથે મળીને એક અત્યંત ઘૃણાસ્પદ નાટક રચ્યું. એક સાંજે જ્યારે સિદ્ધાર્થ કામના બોજથી થાકેલા પોતાના કક્ષમાં આવ્યા તો તેમણે જોયું કે રાધિકા જમીન પર બેસી જોર જોરથી રડી રહી છે. તેના કપડાં ફાટેલા હતા અને તેના ચહેરા પર ગભરાટ હતો. સિદ્ધાર્થ ગભરાઈને તેની પાસે દોડ્યા અને તેને સંભાળતા પૂછ્યું, રાધિકા, આ શું થઈ? તું આ અવસ્થામાં કેમ છે? કોણે તને ઈજા પહોંચાડવાની હિંમત કરી? ત્યારે રાધિકાએ સિદ્ધાર્થનો હાથ પકડી લીધો અને ધ્રુજતા સ્વરમાં બોલી, સ્વામી, મને બચાવી લો. હું નહોતી જાણતી કે તમારા માતા પિતા મારાથી આટલી ઘૃણા કરે છે. આજે જ્યારે હું તેમના કક્ષ પાસેથી પસાર થઈ રહી હતી અને તેમના માટે કેટલાક ફળ લઈને ગઈ હતી તો તેમણે મારા પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું, જો હું અને તમે આ મહેલમાંથી નહીં નીકળીએ તો તેઓ આપણને બંનેને તંત્ર મંત્ર દ્વારા મરાવી નાખશે. તેઓ ઈચ્છે છે કે અમે મરી જઈએ. તેઓ ફરીથી રાજા અને રાણી બની શકે. જો સ્વામી, તેમણે આ કાળી ઢીંગલી અને કેટલીક તાંત્રિક વસ્તુઓ છુપાવીને રાખી હતી. રાધિકાએ એક પોટલી ખોલી, જેમાં કેટલાક કાળા કપડાં, હાડકાં અને લીંબુ હતા. આ બધું જ તેની દાસીએ ચૂપકેથી રાજાના કક્ષની બહાર રાખી દીધું હતું. સિદ્ધાર્થે જેવી જ તે વસ્તુઓ જોઈ, તેમનું લોહી ઉકળી ઉઠ્યું. તેમની બુદ્ધિ પર ભ્રમનો પડદો હજુ પણ વધુ ને વધુ ઘેરાઈ ગયો. તેઓ વિચારવા લાગ્યા કે તેમના માતા પિતા આટલા નીચે પડી શકે છે કે તેમના જીવન સાથે રમત રમે. ક્રોધમાં અંત થઈને સિદ્ધાર્થ તે જ ક્ષણે તે નાના કક્ષ તરફ દોડ્યા જ્યાં રાજા અને રાણી હતા. તેમણે લાત મારીને દરવાજો ખોલ્યો. રાજા સૂર્યપ્રતાપ તે સમયે ધ્યાનમાં લીન હતા. સિદ્ધાર્થે બૂમ પાડી અને કહ્યું, બસ કરો પિતાજી, હવે વધુ નાટક ના કરશો. હું અત્યાર સુધી ચૂપ હતો કારણ કે તમે મારા પિતા છો, પરંતુ હવે તમે મારી પત્ની અને મારા જીવન પર હુમલો કરવાની કોશિશ કરી છે. શું તમે એટલા લાલચી થઈ ગયા છો કે સત્તા માટે પોતાના જ પુત્રની બલિ ચડાવી દેશો? રાજા સૂર્યપ્રતાપે ધીરેથી પોતાની આંખો ખોલી. તેમની આંખોમાં ક્રોધ નહીં, પરંતુ એક અસીમ કરુણા હતી. તેમણે શાંત સ્વરમાં કહ્યું, પુત્ર, જે હૃદયમાં માત્ર પ્રજા અને ઈશ્વરનો વાસ હોય ત્યાં સ્વાર્થની જગ્યા જ નથી હોતી. તું જેને સત્ય માની રહ્યો છે તે માત્ર એક ભ્રમ છે. અમે ક્યારેય તારા અહિતની કલ્પના પણ નથી કરી. સિદ્ધાર્થે ચીસ પાડી કહ્યું, જૂઠ છે આ બધું. તાંત્રિક વસ્તુઓ તમારા દ્વાર પર શું કરી રહી હતી? રાધિકા સાથે ગેરવર્તણૂક કેમ કરવામાં આવી? આજથી તમારો અને મારો સંબંધ પૂરી રીતે સમાપ્ત થાય છે. હું તમને મૃત્યુદંડ તો નથી અપાવી શકતો કારણ કે મારું હૃદય હજુ પણ કાપે છે, પરંતુ કાલે સવારે સૂર્યોદયની સાથે તમને અને માતાજીને આ રાજ્યની સીમાઓથી બહાર કાઢી દેવામાં આવશે. હવે તમે કેશવનગરમાં રાજા નહીં, પરંતુ એક સાધારણ અપરાધી બનીને આ ધરતી પરથી જાશો. આ સાંભળી રાણી માલવિકા મૂર્છિત થઈને પડી ગઈ. રાજા સૂર્યપ્રતાપે તેમને સંભાળ્યા, પરંતુ તેમની પોતાની આંખોમાંથી એક પણ આંસુ ના પડ્યું. તેમણે માત્ર એટલું કહ્યું, જેવી તારી ઈચ્છા પુત્ર. જો તને લાગે છે કે અમારા જવાથી તને સુખ મળશે તો અમે ચોક્કસ જતા રહીશું, પરંતુ યાદ રાખજે, ભગવાન ગણેશના દરબારમાં ન્યાય ક્યારેય અધૂરો નથી રહેતો. આખી રાત રાજા અને રાણીએ જાગીને વિતાવી. રાજાએ આખી રાત ગણેશ મંત્રનો જાપ કર્યો. બીજી બાજુ રાધિકા અને તેની દાસી જશ્ન મનાવી રહી હતી. તેમને લાગી રહ્યું હતું કે તેમની રાહનો સૌથી મોટો કાંટો
હવે દૂર થઈ ગયો છે. રાધિકાએ મનમાં ને મનમાં વિચાર્યું, કાલે સવારે જ્યારે આ અહીંથી નીકળશે તો હું આ મહેલની એકમાત્ર સ્વામીની બનીશ. કોઈ ટોકોવાળું નહીં હોય, કોઈ દાન પુણ્યની વાત નહીં કરે. આગલા દિવસની સવાર કેશવનગર માટે એક અત્યંત દુઃખદ સવાર હતી. નગરના દ્વાર પર ભારે ભીડ જમા હતી. જ્યારે પ્રજાએ જોયું કે તેમના વૃદ્ધ રાજા અને રાણીને ફાટેલા હાલમાં કોઈ પણ રથ કે સુરક્ષા વગર રાજ્યમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, તો દરેકના આંખમાં આંસુ હતા. પરંતુ રાજકુમારના સૈનિકોના ડરથી કોઈ બોલી નહોતું શકતું. રાજા સૂર્યપ્રતાપે હાથ જોડીને પોતાની પ્રજાને અંતિમ પ્રણામ કર્યા અને રાણી માલવિકાનો હાથ પકડીને જંગલ તરફ આગળ વધી ગયા. તેમની પાછળ પાછળ માત્ર એક જ વસ્તુ ચાલી રહી હતી, એ હતો તેમનો અતૂટ વિશ્વાસ. સિદ્ધાર્થે મહેલની બાલ્કનીમાંથી તેમને જતા જોયા. તેમના મનમાં એક પળ માટે કસક ઉઠી, પરંતુ પાસે ઉભેલી રાધિકાએ તેમના કાનમાં ફરીથી ઝેર ઢોળી દીધું. સ્વામી, હવે આપણે સુરક્ષિત છીએ. હવે આપણા જીવનમાં કોઈ સંકટ નહીં આવે. પ્રિય શ્રોતાઓ, વનની પગદંડીઓ મોટી કઠોર હતી. તે રાજા સૂર્યપ્રતાપ અને રાણી માલવિકા, જેમણે ક્યારેય જમીન પર ઉઘાડા પગ નથી રાખ્યા, આજે કાંકરા, પથ્થરો અને કાંટાઓ વચ્ચે ચાલવા વિવશ હતા. રાણી માલવિકાના પગ છોલાઈ ગયા હતા. તેમાંથી રક્ત વહી રહ્યું હતું અને તરસથી તેમનું ગળું પણ સુકાઈ રહ્યું હતું. બપોરનો તપતો તડકો તેમના શરીરને દઝાડી રહ્યો હતો. એક ઘટાદાર વડના ઝાડ નીચે પહોંચીને રાણી માલવિકા નિઢાલ થઈને પડી ગઈ. રાજા સૂર્યપ્રતાપે વ્યાકુળ થઈને તેમને સંભાળ્યા અને પોતાના ફાટેલા વસ્ત્રના છેડાથી તેમના ચહેરાનો પરસેવો લૂછ્યો. રાણીએ અત્યંત ક્ષીણ સ્વરમાં કહ્યું, સ્વામી, હવે મારામાં વધુ ચાલવાની શક્તિ નથી રહી. એવું લાગે છે કે પ્રાણ હવે પંખીડા બની ઉડવાના જ છે. પણ મનમાં એક જ પીડા છે કે મરતી વખતે પોતાના પુત્રનું મુખ ના જોઈ શકી. અને આપણા આરાધ્ય ગણેશજી પણ આપણાથી રિસાઈ ગયા છે. રાજા સૂર્યપ્રતાપની આંખોમાં પીડા તો હતી, પણ વિશ્વાસ અડગ હતો. તેમણે કહ્યું, ધીરજ રાખો માલવિકા, આજે બુધવાર છે, આપણા આરાધ્યનો દિવસ. સંકટ ગમે તેટલું મોટું કેમ ના હોય, મંગલ મૂર્તિ ક્યારે પોતાના ભક્તનો હાથ નથી છોડતા. તું અહીં જ વિશ્રામ કર, હું પાસેની સરિતામાંથી જળ લઈને આવું છું. રાજા જ્યારે જળ લેવા માટે પાસેની નદીના તટ પર પહોંચ્યા તો તેમણે ત્યાંની શુદ્ધ માટી જોઈ. તેમના મનમાં ભાવ જાગ્યો કે આજે બુધવાર છે. ભલે હું મહેલોમાં રહું કે જંગલોમાં, પોતાના પ્રભુની પૂજા વગર આ દિવસ નહીં વીતે. રાજાએ મોટા જ પ્રેમ અને શ્રદ્ધાથી તે ભીની માટીને ઉઠાવી અને પોતાના ધ્રુજતા હાથેથી ભગવાન ગણેશની એક સુંદર પ્રતિમા બનાવી. તેમણે વનમાં જંગલી ફૂલો અને બીલીપત્રોથી તેમનો શૃંગાર કર્યો. તેમની પાસે ચઢાવવા માટે મોદક તો નહોતા. તેમણે વનના કંદમૂળ અને બોર જ પ્રભુના ચરણોમાં અર્પિત કરી દીધા. રાજાએ આંખો બંધ કરી અને કરુણ સ્વરમાં પ્રાર્થના કરવા લાગ્યા, હે લંબોદર, હે ગજાનન, મેં ક્યારેય પોતાના માટે ધન દૌલત નથી માંગી. મેં તો સદા તમારી પ્રજાની સેવા કરી. આજે મારું અપમાન થયું, મને તેની ચિંતા નથી, પણ તમારા ભક્ત પર ચોરનું કલંક લાગ્યું છે. શું તમે તમારા ભક્તને આવી રીતે જ કલંકિત રહેવા દેશો? હે પ્રભુ, મારા પુત્રને સદબુદ્ધિ આપો. તેનો કોઈ દોષ નથી, તે તો માત્ર કુસંગતિના પ્રભાવમાં છે. કહેવાય છે કે જ્યારે ભક્ત પોતાની આખી આત્માને પુકારવા લગાવી દે છે તો ભગવાનના સિંહાસનને પણ ડોલવું પડે છે. જેવા જ રાજાએ પોતાનું શીશ નમાવ્યું તેવા જ વનમાં એક અદ્ભુત સુગંધ ફેલાઈ ગઈ. અચાનક નદીનું જળ શાંત થઈ ગયું અને તે માટીની પ્રતિમામાંથી એક દિવ્ય પ્રકાશ પુંજ નીકળ્યું. બીજી બાજુ કેશવનગરમાં સ્થિતિ ભયાવહ થતી જતી હતી. જેવા જ રાજા અને રાણીએ નગરનો પરિત્યાગ કર્યો હતો, રાજ્યની ખુશીઓ પણ તેમની સાથે જતી રહી હતી. રાજમહેલમાં અચાનક બીમારીઓ ફેલાવા લાગી. જે અશ્વ અને હાથી ક્યારેક શાનથી ચાલતા હતા, તેઓ વગર કારણે દમ તોડવા લાગ્યા. પ્રજાના મનમાં હાહાકાર મચી ગયો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને કહેવા લાગ્યા, આ બધું તે અધર્મી રાધિકાના કારણે જ થઈ રહ્યું છે. તેણે આપણા ધર્માત્મા રાજાને ઘરની બહાર કાઢ્યા છે. હવે આ રાજ્ય રણ બની જશે. રાજકુમાર સિદ્ધાર્થ પોતાના કક્ષમાં બેચેનીથી ટહેલી રહ્યા હતા. તેમનું મન તેમને ધિક્કારી રહ્યું હતું. ત્યારે જ અચાનક તેમની નજર તે સ્થાન પર પડી જ્યાં રાધિકાની દાસીએ તે ગણેશ મણી છુપાવી હતી. હકીકતમાં રાધિકાએ તે મણીને એક જૂના સંદૂકની નીચે દબાવી હતી. અચાનક તે સંદૂકમાંથી લોહી જેવું લાલ રંગનું પાણી નીકળવા લાગ્યું અને તેમાંથી
ભયાનક ડરામણા અવાજો આવવા લાગ્યા. સિદ્ધાર્થ ભયભીત થઈને તે તરફ વધ્યા અને જેવું જ તેમણે તે સંદૂક હટાવી તેમની આંખો ફાટી રહી ગઈ. ત્યાં એ જ પવિત્ર ગણેશ મણિ પડી હતી જેને ચોરી કરવાનો આરોપ તેમણે પોતાના પિતા પર લગાવ્યો હતો. મણિની બાજુમાં રાધિકાનું એક કંકણ પણ પડ્યું હતું જે તે ષડયંત્ર રચતી વખતે ત્યાં ભૂલી ગઈ હતી. સિદ્ધાર્થના પગ નીચેથી જમીન સરકી ગઈ. બધું જ સત્ય એક વીજળીની જેમ તેમના દિમાગમાં ગોંધી ગયું. તેમને સમજાઈ ગયું કે કેવી રીતે રાધિકા અને તેની દાસીએ મળીને તેમની સાથે અને તેમના માતા પિતા સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો છે. તેઓ ઘૃણા અને ક્રોધથી ભરાઈને રાધિકાના કક્ષ તરફ દોડ્યા. ત્યાં રાધિકા પોતાની દાસી સાથે બેસીને એ યોજના બનાવી રહી હતી કે હવે રાજા અને રાણીને જંગલમાં જ કેવી રીતે મરાવી દેવામાં આવે જેથી તેઓ ક્યારેય પાછા ના આવી શકે. સિદ્ધાર્થે જેવું જ આ સાંભળ્યું તેમનો ક્રોધ સીમા ઓળંગી ગયો. તેમણે ગર્જના કરતા કહ્યું, પાપીણી, ઉલટા તે માત્ર મારા માતા પિતાનું જ અપમાન નથી કર્યું પરંતુ તે આખા વંશ અને સાક્ષાત ભગવાન ગણેશ સાથે છળ કર્યું છે. જે મળીને તે પિતાજીની વિરુદ્ધ હથિયાર બનાવ્યો. આજે તેણે તારો પર્દાફાશ કરી દીધો. રાધિકા અને તેની દાસી ડરના માર્યા કાંપવા લાગી. સિદ્ધાર્થે તે જ ક્ષણે સૈનિકોને આદેશ આપ્યો, આ બંનેને બંદી બનાવી લો. આમને તે કાળ કોટડીમાં નાખી દો જ્યાં એમણે મારા નિર્દોષ માતા પિતાને રાખવાની સાજિશ કરી હતી. એમની જગ્યા ત્યાં જ છે. પરંતુ સિદ્ધાર્થનો અસલી પાશ્ચાતાપ હજુ બાકી હતો. તેમણે જોયું કે બહાર આકાશમાં ભયંકર વીજળી કડકી રહી છે. તેમણે પોતાના વૃદ્ધ માતા પિતાની યાદ આવવા લાગી જે ન જાણે આ સમયે કયા હાલમાં હશે. તેમણે તરત જ પોતાનું અશ્વ તૈયાર કરાવડાવ્યું અને કોઈ પણ સુરક્ષા વગર એકલા જ જંગલ તરફ દોડી ગયા. તેઓ બૂમો પાડી રહ્યા હતા, પિતાજી, માતાજી, મને ક્ષમા કરી દો, હું અપરાધી છું. રાતનો ગાઢ અંધકાર હતો. મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. સિદ્ધાર્થ જંગલમાં અહીં તહીં ભટકી રહ્યા હતા. તેમના કપડાં ફાટવા લાગ્યા હતા પણ તેઓ અટકવાનું નામ નહોતા લેતા. ત્યારે જ તેમને દૂર એક અલૌકિક રોશની દેખાઈ. તેઓ તે જ રોશનીની દિશામાં ભાગ્યા. જ્યારે તેઓ તે સ્થાન પર પહોંચ્યા તો દ્રશ્ય જોઈને તેમના પ્રાણ કંઠે આવી ગયા. તેમણે જોયું કે એક બહુ મોટો કાળો નાગ તેમના પિતા અને માતાની ઉપર ફેણ ફેલાવીને બેઠો છે જાણે તેમને વરસાદથી બચાવી રહ્યો હોય. અને તેમના પિતા રાજા સૂર્યપ્રતાપ માટીના ગણેશજીને સામે શાંતિથી બેસીને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. સિદ્ધાર્થ પોતાના ઘોડા પરથી પડ્યા અને ઘૂંટણના બળે સરકતા સરકતા પોતાના પિતાના ચરણોમાં જઈ પડ્યા. તેમનો અવાજ નહોતો નીકળતો. બસ આંખોમાંથી પાશ્ચાતાપની ગંગા વહી રહી હતી. તેમણે રાજાના ચરણોને પોતાના આંસુઓથી ભીંજવી દીધા. પ્રિય શ્રોતાઓ, વનની તે ઘનઘોર અને ડરામણી રાતમાં જ્યાં ચારે બાજુ હિંસક પશુઓની ગર્જના થઈ રહી હતી અને મુશળધાર વરસાદે પ્રલયનું દ્રશ્ય ઉપસ્થિત કરી દીધું હતું, ત્યાં એક એવો અદ્ભુત ચમત્કાર ઘટિત થઈ રહ્યો હતો જેને જોઈને સ્વયં દેવરાજ ઇન્દ્ર પણ ચકિત રહી જતા. રાજકુમાર સિદ્ધાર્થ પોતાના પિતાના ચરણોમાં એવી રીતે પડ્યા હતા જેવી રીતે કોઈ કપાયેલું વૃક્ષ જમીન પર પડે છે. તેમના રુદનથી આખું જંગલ ગુંજી ઉઠ્યું હતું. તેઓ વારંવાર પોતાનું માથું રાજા સૂર્યપ્રતાપના ચરણોની ધૂળમાં રગડી રહ્યા હતા. સિદ્ધાર્થનો કંઠ રૂંધાયેલો હતો પરંતુ તેમના આંસુ તેમની આત્માની પીડાને વ્યક્ત કરી રહ્યા હતા. તેમણે સિસકતા કહ્યું, પિતાજી, મને મૃત્યુદંડ આપી દો. મને આ ધરતી પર જીવિત રહેવાનો કોઈ અધિકાર નથી. જે પુત્રને તમે તમારી તપસ્યાથી પ્રાપ્ત કર્યો, જેણે તમારા ખંભા પર બેસીને દુનિયા જોઈ, તે જ પુત્ર આજે તમારી દુર્દશાનું કારણ બન્યો. હું મારી પત્નીના સૌંદર્ય અને તેની કુટિલ વાતોમાં એટલો અંધ થઈ ગયો કે મને સાક્ષાત ધર્મની મૂર્તિ મારા પિતામાં ચોર નજર આવવા લાગ્યો. મને ક્ષમા ના કરશો પિતાજી, મને તમારા ચરણોથી કચડી નાખો. આ જ મારો ઉચિત દંડ છે. રાજા સૂર્યપ્રતાપ જે અત્યાર સુધી સમાધિમાં હતા, તેમણે ધીરેથી પોતાની આંખો ખોલી. જેવા જ તેમણે પોતાની પુત્રને આ હાલમાં જોયો, તેમની આંખોમાં ક્રોધની એક જ્વાળા પણ ના ઉઠી. આનાથી ઉલટું તેમની આંખોમાંથી કરુણાની અવિરલ ધારા વહેવા લાગી. તેમણે ધ્રુજતા હાથે સિદ્ધાર્થના માથા પર હાથ રાખ્યો અને તેને ઉઠાવીને પોતાના સીને લગાવી લીધો. રાજાએ અત્યંત શાંત અને ગંભીર સ્વરમાં કહ્યું, પુત્ર, ઉઠ. પિતા ક્યારેય પોતાની સંતાનથી રૂષ્ટ નથી થતો. જે થયું તે વિધિનું વિધાન હતું. ભગવાન ગણેશે ઈચ્છ્યું કે હું રાજસી સુખોનો ત્યાગ કરી
આ વનની શાંતિનો અનુભવ કરું અને તારી બુદ્ધિની પરીક્ષા થાય. આમાં તારો કોઈ દોષ નથી. આ તો કુસંગતિનો પ્રભાવ હતો. જો આજે બુધવાર છે અને આજ પાવન દિવસે તું અહીં આવ્યો છે. આનો અર્થ એ છે કે વિઘ્નહર્તાએ તારા હૃદયના મેલને ધોઈ નાખ્યો છે. જે ક્ષણે તને તારી ભૂલનો બોધ થયો તે જ ક્ષણે તારા બધા પાપ ભસ્મ થઈ ગયા હતા. ત્યારે જ મૂર્છિત પડેલા રાણી માલવિકાએ પોતાની આંખો ખોલી. પોતાના પુત્રને સામે મેળવીને તેઓ પોતાના બધા કષ્ટો ભૂલી ગઈ. તેમણે સિદ્ધાર્થનું માથું ચૂમ્યું અને તેને પોતાના આંચલમાં છુપાવી લીધો. તે દ્રશ્ય એટલું માર્મિક હતું કે ત્યાં ઉભેલો તે ભયાનક નાગ પણ પોતાની ફેણ સંકોરી પાછળ હટી ગયો અને અચાનક એક દિવ્ય પ્રકાશમાં વિલીન થઈ ગયો. તે જ ક્ષણે માટીની તે નાની પ્રતિમા જેને રાજા સૂર્યપ્રતાપે બનાવી હતી તે સૂર્ય સમાન ચમકવા લાગી. આખું જંગલ એક અલૌકિક સુગંધથી ભરાઈ ગયું. અચાનક મુશળધાર વરસાદ થમી ગયો અને વાદળો વચ્ચેથી ભગવાન ગણેશનું તે દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું જેનું વર્ણન વેદો અને પુરાણોમાં મળે છે. વિશાળ મસ્તક, લાંબી સૂંઢ, 4 ભુજાઓ અને આંખોમાં ત્રૈલોકની કરુણા. સાક્ષાત ભગવાન ગણેશે મધુર વાણીમાં કહ્યું, પુત્ર સૂર્યપ્રતાપ, તમારી ભક્તિ અને ધીરજે આજે એક નવો ઇતિહાસ રચ્યો છે. જે મનુષ્ય પર કલંક લાગે છે તે વારંવાર તૂટી જાય છે અથવા તો ક્રોધિત થઈ જાય છે, પણ તમે તમારા અપમાનને પણ મારી ઈચ્છા માનીને સ્વીકાર્યું અને સિદ્ધાર્થ, તે તારો પાશ્ચાતાપ કરીને એ સિદ્ધ કરી દીધું કે તારા ભીતર હજુ પણ ધર્મનો અંશ જીવિત છે. જાઓ, આજે બુધવારના આ પાવન દિવસે હું તમને આશીર્વાદ આપું છું કે તમારું રાજ્ય ફરીથી ખુશીઓથી ભરાઈ જશે. ભગવાન ગણેશે આગળ કહ્યું, યાદ રાખજો, જે સ્ત્રી પોતાના વડીલોનું અપમાન કરે છે અને પતિને ધર્મના માર્ગથી ભટકાવે છે તે ઘરને નર્ક બનાવી દે છે. રાધિકાને તેના કર્મનું ફળ મળી ચૂક્યું છે. હવે તું જઈને કેશવનગરનો ઉદ્ધાર કર. એટલું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. સિદ્ધાર્થે પોતાના પિતા અને માતાના પગ સ્પર્શ કર્યા અને તેમને માન સન્માન વર્ષ પોતાના ઘોડા પર બેસાડ્યા. તેઓ સ્વયં પગપાળા ચાલતા ઘોડાની લગામ પકડીને નગર તરફ વધવા લાગ્યા. જેમ જેમ તેઓ નગરની સમીપ પહોંચી રહ્યા હતા, પ્રકૃતિ પોતાનું રૂપ બદલવા લાગી હતી. મુરઝાયેલા વૃક્ષો ફરીથી લીલાછમ થવા લાગ્યા હતા. નદીઓનું પાણી જે ગંદુ થઈ ગયું હતું તે ગંગાજળ જેવું નિર્મળ થઈ ગયું હતું. જ્યારે કેશવનગરની પ્રજાએ જોયું કે તેમના પ્રિય રાજા અને રાણી પાછા આવી રહ્યા છે તો તેઓ ખુશીથી પાગલ થઈ ઉઠ્યા. લોકો પોતાના ઘરેથી બહાર નીકળી આવ્યા. ગલીઓમાં ફૂલ બિછાવી દેવામાં આવ્યા અને ગણપતિ બાપ્પા મોર્યાના જયકારોથી આખું આકાશ ગુંજી ઉઠ્યું. પ્રિય શ્રોતાઓ, કેશવનગરનો રાજદરબાર આજે ખચાખચ ભરેલો હતો. રાજા સૂર્યપ્રતાપ પોતાના તેજ સિંહાસન પર બિરાજમાન હતા, પરંતુ આજે તેમના ચહેરા પર રાજસી અહંકાર નહીં, પરંતુ એક દિવ્ય શાંતિ હતી. તેમની જમણી બાજુ રાણી માલવિકા અને ડાબી બાજુ રાજકુમાર સિદ્ધાર્થ બેઠા હતા અને દરબારની વચ્ચોવચ્ચ બેડીઓથી જકડાયેલી રાધિકા અને તેની કુટિલ દાસી ઊભી હતી. આખા નગરની જનતા બહાર એકઠી હતી. બધાની આંખોમાં તે બંને માટે ઘૃણા અને ક્રોધ હતો. સિદ્ધાર્થે તલવારની મૂઠ પર હાથ રાખતા કહ્યું, પિતાજી, આજે ન્યાયની ઘડી છે. આ સ્ત્રીએ ન માત્ર તમારા માન સન્માનને ધૂળમાં મેળવ્યું, પણ ભગવાન ગણેશના પવિત્ર વિગ્રહ અને મણીનું પણ અપમાન કર્યું છે. આણે એક પુત્રને તેના માતા પિતાનો શત્રુ બનાવી દીધો. આવી કુલટા અને અપરાધી સ્ત્રી માટે મૃત્યુદંડ પણ ઓછો છે. આદેશ આપો પિતાજી, હું સ્વયં આનો અંત કરીશ. આખો દરબાર મૃત્યુદંડના નારાઓથી ગુંજી ઉઠ્યો. રાધિકા, જેનો અહંકાર હવે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો, તે થરથર કાંપતી હતી. તેની સુંદરતા જાણે ગાયબ થઈ ગઈ હતી અને તેનો ચહેરો કોઈ ભયાનક છાયા જેવો કાળો પડી ગયો હતો. તેણે ધ્રુજતા સ્વરમાં કહ્યું, મહારાજ, મને ક્ષમા કરી દો. હું મારી બુદ્ધિ ખોઈ બેઠી હતી. રાજા સૂર્યપ્રતાપે પોતાનો હાથ ઉઠાવીને બધાને શાંત કર્યા. તેમણે અત્યંત ગંભીર અને કરુણ સ્વરમાં કહ્યું, સિદ્ધાર્થ, તલવારથી માત્ર શરીરનો અંત થાય છે, પાપનો નહીં. અને રાધિકા, તે જે કર્યું છે તે માત્ર મારું અપમાન નહોતું, તે વિશ્વાસનું અપમાન કર્યું, જે એક પરિવારનો પાયો હોય છે. પરંતુ યાદ રાખજે, જે વ્યક્તિ ભગવાન ગણેશના શરણમાં આવેલા ભક્તને કષ્ટ આપે છે તેનો દંડ મનુષ્ય નહીં, સ્વયં વિધાતા નક્કી કરે છે. ત્યારે જ એક ભયાનક ગર્જના થઈ
રાજદરબારમાં રાખેલી ભગવાન ગણેશની પ્રતિમાથી એક તેજ પ્રકાશ નીકળ્યો. રાધા ચીસ પાડવા લાગી, બચાવો બચાવો, આગ મારી ચારે બાજુ આગ છે. પરંતુ ત્યાં કોઈ આગ નહોતી. આ તેના ભીતરના પાપોની જ્વાળા હતી જે તેને હવે બાળી રહી હતી. અચાનક તેનો અવાજ બંધ થઈ ગયો. તે બોલી શકતી નહોતી અને તેની દાસી પણ તે જ ક્ષણે પાગલ થઈને આમ તેમ ભાગવા લાગી. રાજા સૂર્યપ્રતાપે કહ્યું, સિદ્ધાર્થ, આનો દંડ એ જ છે કે આમને જીવિત રાખવામાં આવે, જેથી આ પોતાના ક્રિયા પર પસ્તાઈ શકે. આમને નગરથી દૂર એક નિર્જન સ્થાન પર મોકલી દેવામાં આવે, જ્યાં માત્ર ઈશ્વરની સેવા કરે અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે. મૃત્યુ તો આમના માટે એક મુક્તિ હશે. આને પોતાના કર્મોનું ફળ દરેક પળ ભોગવવું પડશે. પ્રિય શ્રોતાઓ, રાધિકા અને તેની દાસીને રાજ્યમાંથી નિર્વાસિત કરી દેવામાં આવ્યા. પરંતુ આ કથા અહીં સમાપ્ત નથી થતી. રાજા સૂર્યપ્રતાપે તે દિવસે આખા કેશવનગરમાં એક ઉત્સવનું આયોજન કર્યું. તે બુધવારનો જ દિવસ હતો. તેમણે ફરીથી તે જ ગણેશ મણીને તેના સ્થાન પર સ્થાપિત કરી. સિદ્ધાર્થે હવે પૂરી રીતે રાજપાટ સંભાળી લીધું હતું, પરંતુ તેઓ પોતાના પિતાના માર્ગદર્શનમાં જ દરેક કાર્ય કરતા હતા. હવે કેશવનગરમાં બુધવારનો દિવસ મહોત્સવની જેમ મનાવવામાં આવતો હતો. દરેક ઘરોની બહાર રંગોળી મનાવવામાં આવતી, મોદક વહેંચવામાં આવતા હતા અને ભગવાન ગણેશની કથાનું વાંચન થતું. થોડા સમય પછી ભગવાન ગણેશની કૃપાથી સિદ્ધાર્થ અને તેમના નવા પરિવારમાં સુખ શાંતિ પાછી આવી. સિદ્ધાર્થના ફરીથી લગ્ન એક અત્યંત ધર્માત્મા રાજકુમારી સાથે થયા અને તેમના ઘરમાં ફરીથી નાનકડા બાળકોની કિલકારીઓ ગુંજી. તે બાળકો એટલા સંસ્કારી હતા કે તેમણે આખા આર્યાવર્તમાં કેશવનગરનું નામ રોશન કર્યું. રાજા સૂર્યપ્રતાપ અને રાણી માલવિકાએ પોતાનો અંતિમ સમય ભગવાન ગણેશની ભક્તિમાં જ વિતાવ્યો. કહેવાય છે કે જ્યારે તેમનો અંતિમ સમય આવ્યો તો સ્વયં એક દિવ્ય વિમાન તેમને લેવા આવ્યું અને તેઓ સદેહ વૈકુંઠને સીધાવ્યા. પ્રિય શ્રોતાઓ, આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ભલે ગમે તેટલા મોટા સંકટ કેમ ન આવે, ભલે પોતાના જ તમારા વિરુદ્ધ કેમ ન થઈ જાય, પરંતુ જો તમારો વિશ્વાસ વિઘ્નહર્તા પર અડગ છે તો સંસારની કોઈ પણ શક્તિ તમને પરાજિત નથી કરી શકતી. બુધવારનું વ્રત અને ગણેશજીની આ કથા સાંભળવા માત્રથી સંતાન પર આવનારા સંકટ ટળી જાય છે, ઘરની દરિદ્રતા દૂર થાય છે અને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. રાધિકાની કુટિલતાએ તેને સર્વનાશ તરફ ધકેલી, જ્યારે રાજાની ક્ષમા અને ભક્તિએ તેમને અમર બનાવી દીધા. આ કથા આપણને એ પણ શીખવે છે કે કોઈના બહેકાવવામાં આવીને પોતાના માતા પિતા અને ધર્મનો ત્યાગ ક્યારેય ના કરવો જોઈએ, કારણ કે માતા પિતાના ચરણોમાં જ સ્વર્ગ હોય છે. તો પ્રિય શ્રોતાઓ, આજની આ દિવ્ય કથા તમને કેવી લાગી? આ કથાના માધ્યમથી આપણે જાણ્યું કે સત્યની હંમેશા જીત થાય છે અને ભગવાન ગણેશ પોતાના ભક્તોની રક્ષા માટે કોઈ પણ રૂપમાં પ્રગટ થાય છે. આ પાવન કથાને પોતાના સુધી સીમિત ન રાખશો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂરથી કરજો, જેથી ભગવાન ગણેશની કૃપા બધા પર બની રહે. ભગવાન ગણેશ તમારી દરેક મનોકામના પૂરી કરે, તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય. કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખવાનું ના ભૂલશો. આવી જ દિવ્ય માર્મિક અને પ્રેરક કથાઓ માટે આપણી ચેનલ ગુજરાતી ટેલ્સને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો. તમારો દિવસ શુભ રહે. જય હો રિદ્ધિ સિદ્ધિના સ્વામી, જય હો વિઘ્નહર્તા ગણેશ.